સીએ ચેતન કામાણી, પ્રદેશ મંત્રી આપ. આ નાલું વિકાસ ફાર્મસીની બાજુમાં લગભગ 3 મહિના થયા બની ચૂક્યું છે. એમ છતાં હજી લોકો માટે કેમ ખોલવામાં નથી આવ્યું? ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો છે કે પાણીનો નિકાલ રહી ગયો છે? આ વિશે અમારા મિલનભાઈએ ઘણા અધિકારીઓને ફોન કર્યા છે. એને મારા કરતા એમની પાસે વધારે માહિતી છે, તો એ તમને આ નાલા વિશે કંઈક કહેશે. મારું નામ મિલન સોજિત્રા, આમ આદમી પાર્ટી, રાજકોટ શહેર. આ નાલા આપણે નાલા તરફ હાલવાનો પ્રયાસ કરશું ને નાલું બતાવવાની કોશિશ કરશું. નાલા માટે મેં આજે પહેલા તો વોર્ડ ઓફિસરને સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ નાલું બનીને રેડી છે, જનતા માટે ખુલ્લું કેમ નથી મૂકતા? એટલે વોર્ડ ઓફિસરે એવું કીધું કે અમારી અંદર નથી આવતું, સિટી એન્જિનિયરને ફોન કરો. એટલે સિટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરતા એને એવું અલ્લા તલ્લા જેવો જવાબ મને આપ્યો અને એને એવું કીધું કે ડેપ્યુટી કમિશનરને તમે ફોન કરો. એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મેં ફોન કર્યો, એને પણ એવું કીધું કે મારી અંદર નથી આવતું, હું રેવન્યુનો માણસ છું. આ તમામ અધિકારીઓ અધ્ધર હાથ કરે છે. ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર, પણ સરકારમાં કોઈ ધ્યાન દેતું નથી. કરોડો રૂપિયાનું બનેલું ખર્ચે નાલું એ જનતા પીસાઈ રહી છે. અને તમે જનતાને નાલું બતાવવા માંગીશ, આવો અંદર જોઈએ નાલુંની પરિસ્થિતિ કેવી છે. નાલું બનીને કમ્પ્લીટ રેડી છે, છતાં ચાલુ કરવામાં નથી આવતું. નાલાની વાત કરીએ તો નાલું આજે 2 મહિના ઉપર ત્યાં બની ગયું હોવા છતાં તમે અંદર જોઈ શકો છો કે અંદર સેવાળ જામી ગયો છે, એટલી ગંદકી છે. ત્યારે 2 મહિના ઉપર થયું હોવા છતાં કેમ નાલું ખોલવામાં નથી આવતું, એ મોટો મુદ્દો છે. તો કોર્પોરેશન અને એમના અધિકારીઓ અને તંત્રને અમે એક ચીમકી આપીએ છીએ, આ નાલું 48 કલાકમાં ખોલી નાખો, નહીતર અમે આમ આદમી પાર્ટી અને જનતાને લઈ અને અમારી રીતે જ ખોલી નાખશું ને અમારી રીતે જ ખુલ્લો મૂકી દેશું. અંતે તો આ પૈસા જનતાના છે અને જનતાની સુખાકારી માટે જ કરીએ છીએ.